હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે ચા સાથે, ગરમ ગરમ ચા સાથે જો સવારના નાસ્તામાં કંઈ સ્નેક મળી જાય અને એ પણ એકદમ ચટપટું હોય તો મજા જ પડી જાય. તો એવી રીતે આ સ્નેક બનાવવા માટે આપણે મેંદાનો લોટ લઈ લઈશું, 1 વાટકી મેંદાનો લોટ અને અડધી વાટકી આપણે બેસન લઈ લઈશું. બંને લોટને એકદમ સરસ આપણે ચાળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી ચેનલમાં વિડીયો ગમતા હોય, મારી રેસીપી ગમતી જ હોય તો વિડીયોને શેર કરતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ. આજે આપણે ભાખરવડીની રેસીપી શેર કરી છે. તો અહીંયા 4 ચમચી આપણે ઓઇલ એડ કરી દઈશું. તો 4 ચમચી તેલ એડ કરી મોણ માટે અને બરાબર આપણે થોડું એવું નમક એડ કરી મોણ આપી દઈશું. અને ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરીને અડધો કપ પાણી એડ કરીને આ લોટને આપણે બાંધી લઈશું. લોટ બંધાઈ જાય પછી આને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. ને ત્યાર પછી આપણે જે ભાખરવડીની અંદર જે ચટપટો એવો મસાલો આપણે ખાવાની અંદર તમે લોકોએ ખાધી જ છે કે એવો જે ટેસ્ટ હોય છે એમાં ચટપટો મસાલો હોય છે, બનાવી લઈશું. તો મિક્સર જારની અંદર 2 ચમચી આપણે આખા ધાણા લઈ લઈશું, 1 ચમચી જીરું લઈ લઈશું, 1 ચમચી વરિયાળી લઈ લઈશું, અડધી ચમચી અજમો પણ એડ કરી દઈશું અને 2 ચમચી આપણે સફેદ તલ લઈ લઈશું. બધું બરાબર મિક્સર જારની અંદર એકદમ સરસ ગ્રાઇન્ડ કરી દઈશું. તો બધા સ્નેકમાં જોઈએ ને તો ચા સાથે, ગરમ ગરમ ચા સાથે જો સ્નેક મળી જાય, જો ભાખરવડીનો, તો ટેસ્ટ થોડો ચટપટો બની જાય. તો આ મસાલો તૈયાર છે અને મસાલાને હજુ પણ ચટપટો બનાવવા માટે આમાં અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરી દઈશું. જેમાં આવે છે ચાટ મસાલો. તો 1 ચમચી ભરીને આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. અને બીજું છે કે કાશ્મીરી રેડ ચીલી પાવડર, એ પણ આપણે 1 ચમચી ભરીને એડ કરી દઈશું. 1 ચમચી ભરીને આપણે બુરું ખાંડ પણ એડ કરી દઈશું ને અડધી ચમચી અહીંયા આમચૂર પાવડર પણ એડ કર્યો છે. હવે બધું બરાબર એકદમ ઇવનલી બાઇટનિંગ માટે આપણે આમાં એડ કરી દઈશું 1 ચમચી પાણી. 1 ચમચી પાણીની અંદર આ મસાલાને થોડો આપણે ભીનો કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે લોટ રાખ્યો છે એ લોટમાંથી લુવા વણી લઈ અને નાની નાની, મતલબ નાની કે મોટી કોઈ પણ સાઇઝની એક રોટલી બનાવી લઈશું. ને ત્યાર પછી આપણે ભાખરવડીનો મસાલો અંદર ભરી દઈશું. તો જુઓ, ચટપટો એવો મસાલો આપણો તૈયાર છે. હવે આ લોટમાંથી લુવા લઈ અને આપણે રોટલી વણી લઈએ. તો રોટલી એકદમ મીડિયમ, પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતની આની રોટલી વણવાની છે. અને ત્યાર પછી આ મસાલો આ રોટલીની ઉપર એડ કરવાનો છે. પણ હા, આ મસાલાનું પડ બહુ જાડું ન હોવું જોઈએ રોટલી પર. એટલા માટે જ્યારે રોટલી વણો ને ત્યારે એક રોટલીની અંદર 2 ચમચી મસાલો આવે એ સાઈઝ બરાબર છે. તો એ પ્રમાણે આપણા આ મસાલાને આપણે યુઝ કરીશું. ને આમાં એડ કરવા માટે, મતલબ રોટલી પર જ્યારે પહેલું પડ લાગે છે, ખાટી મીઠી આંબલીની જે ચટણી આવે છે, ગોળ આંબલીની, એનું લાગે છે. તો જ્યારે રોટલી વણીએ ત્યાર પછી આ આંબલીનું આપણે એક લેયર લગાવીશું ને ત્યાર પછી આ મસાલો લગાવીશું. તો પહેલાં તો આપણે રોટલી વણી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે આ રીતની થિકનેસમાં, મતલબ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, પાટલીની સાઇઝની આપણે રોટલી બનાવી છે. અને આ રોટલી પર આપણે જે ખજૂર આંબલીની ચટણી છે, ગોળ આંબલીની હોય કે ખજૂર આંબલીની હોય, એ ચટણીનું આપણે એક લેયર લગાવી દઈશું બ્રશ વડે. અને ત્યાર પછી ઉપર આપણે ટ્વિંકલ કરીશું જે મસાલો આપણે ભાખરવડીનો બનાવ્યો એ મસાલો. તો 2 ચમચી ભરીને અહીંયા મસાલો પણ આપણે એડ કરી દીધો છે. અને હવે હાથ વડે આ મસાલાને આપણે બધી બાજુ થોડો થોડો ફેલાવી દઈશું, બોર્ડરથી, કિનારીથી થોડો દૂર રાખીશું. અને ત્યાર પછી આ રોટલીનો હાથ વડે આ રીતે આપણે રોલ વાળી લઈશું અને એના પર એક વેલણ આપણે ફેરવી દઈશું, જેથી કરીને આ મસાલો છે એ આંબલીની ચટણીમાં બરાબર ભીંજાઈ જાય અને બરાબર ચોંટી જાય. અને ત્યાર પછી આપણે આને રોલ વાળી દઈશું. રોલ વાળી અને જરૂર મુજબ નાના મોટા જેવી તમારે ભાખરવડી બનાવી હોય એ રીતના આપણે કટકા કરી લઈશું અને ત્યાર પછી હાથથી થોડી દબાવી દઈશું. તો આ રીતે હાથ વડે આને આપણે રોલ વાળી દઈશું. અને આ રોલ વાળો ને ત્યાર પછી હાથ ઉપરથી આ રીતે થોડા જલાવી અને જેમ બને એમાં બંને બાજુ સાઈડમાં થોડું ખેંચાય, લાંબુ થાય એ રીતે હાથ ફેરવી દેવો અને ત્યાર પછી આ રીતે ચકતા કરી લેવા. હવે આમાં જો મોટી ભાખરવડી બનાવવા માંગતા હોય તો ક્રોસમાં કટિંગ કરશો તો એકદમ સરસ મોટી બનશે. અને આ રીતે મારી જેમ જો નાની ભાખરવડી, મતલબ એક બાઇટ્સમાં એક આવી જાય એવી બનાવવા માંગતા હોય તો આ રીતે સિંગલ કટ લગાવવા, જેથી કરીને એકદમ સરસ સિંગલ બાઇટની આપણે આ જે ભાખરવડી છે એ મળી રહેશે. આવી જ રીતે આપણે બધી ભાખરવડી તૈયાર કરી લઈશું.
અને જ્યારે રોલ વાળીને ટુકડા કરો ને ત્યારે હથેળીમાં એક ટુકડો રાખીને ઉપરથી થોડું એવું પ્રેસ કરશો ને એટલે એકદમ સરસ ભાખરવડીનો શેપ આવી જશે. આમાં નાની અને મોટી બંને સાઇઝ તમને બતાવેલી છે, તમને અનુકૂળ લાગે એ બનાવી શકો. અને ભાખરવડીનું કે કેવું છે કે ચા સાથે એકદમ ચટપટો એવો સ્નેક આપને મળે છે. અને આજે બનાવી હોય તો 15 દિવસ સુધી જો કન્ટેનરમાં ભરેલી હોય તો ખાઈ શકો છો. અને એકદમ સરસ ચા હોય કે ના હોય એકદમ ચટપટો એવો ટેસ્ટ આ સ્નેકમાં મળે છે. તો જરૂરથી બનાવજો અને ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ રીતે આપણે બધી ભાખરવડીને એકદમ સરસ તેલ થોડું આવી જાય ત્યારે એડ કરી દઈશું ને પછી મીડિયમ ફ્લેમ પર આ બધી ભાખરવડી છે ને એને આપણે તળી લઈશું. અને એકદમ સરસ ક્રિસ્પી એવી બની જાય ત્યાં સુધી થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ભાખરવડીને તળી લઈશું. તો આમ જોઈને તો ઘણા બધા સ્નેક આપણે ત્યાં છે, પણ એમાંની છે એક ભાખરવડી ને લગભગ સૌને ભાવતી હોય છે. ચા સાથે તો ખાવાની મજા જ પડી જાય છે અને બનાવી પણ એટલી જ સહેલી છે. અને આસાનીથી આનો મસાલો પણ બની જાય છે અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ છે, આમાં કોઈ બહારના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કર્યા નથી. તો એ રીતે બનતી રેસીપી છે. જો તમને ગમે તો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું પાછા અવારનવાર આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.